નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. પર્યાવરણની ફ્રી લેક્ચર સિરીઝમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આ ત્રીજો લેક્ચર તમે જોઈ રહ્યા છો. આની પહેલા 2 લેક્ચર મેં ઓલરેડી લીધા અને એની લિંક અમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવાના છીએ. તમને વર્લ્ડ ઇન બોક્સની ચેનલમાં એક પ્લેલિસ્ટ પણ મળી જશે આ વિડીયોઝનું. હવે આપણો ઉદ્દેશ એ રહેલો છે કે આગામી સમયમાં ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની પરીક્ષા આવનારી છે, જેમાં પર્યાવરણ વિષય એકદમ બાહુબલી વિષય રહેલો છે. પર્યાવરણ એકલો વિષય 100 માર્ક્સનો વેટેજ ધરાવે અને એની સામે જીકે, મેથ્સ, ગુજરાતી રહેલા છે 100 માર્ક્સની અંદર. તમે અત્યાર સુધીની પરીક્ષાઓની અંદર જ્યારે તૈયારી કરેલી હોય એમાં પર્યાવરણ વિષયને ખાસ તમે એવી રીતે ગંભીરતાથી લીધેલો ન હોય. અને લેવો શા માટે જોઈએ? કેમ કે વેટેજ છે એટલે તો શા માટે અમે એને ગંભીરતાથી લઈએ? તો ઠીક છે, એ બધી પરીક્ષાઓ માટે, પણ આ ફોરેસ્ટ ગાર્ડ કે વનપાલની અંદર અત્યારથી તમારે પર્યાવરણ વિષય ખૂબ સરસ રીતે કરવો પડે અત્યારથી. અને ગોખવાની જગ્યાએ સમજણ કેળવવી પડે, કોન્સેપ્ટ સમજવા પડે. પર્યાવરણ વિષયને તમે ગોખવા જશો તો મગજ હેંગ થઈ જશે, મગજનું દહીં થઈ જશે. કેટલાક વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ અમારે સાયન્સ બેકગ્રાઉન્ડ નહીં તો અમને સમજમાં ના આવે. પણ સાયન્સ બેકગ્રાઉન્ડની જરૂરિયાત નથી. પર્યાવરણ વિષયની અંદર ઘણી એવી બાબતો રહેલી છે કે જેમ આર્ટ્સ, કોમર્સના વિદ્યાર્થીઓ પણ સારી રીતે સમજી શકે. તો અમે જે આ લેક્ચર સિરીઝ આપીએ છીએ એની પાછળનો મૂળ ઉદ્દેશ એ રહેલો છે કે તમને કોન્સેપ્ટ આપીએ, તમને કન્ટેન્ટ ચખાડીએ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ટોપિક આ રીતે ભણવો, સમજવો જોઈએ. માત્ર ગોખવાથી કામ ન થાય. તમારે આ લેક્ચર સિરીઝને કન્ટિન્યુઅસ જો રખાવી હોય અમારી પાસે કે સાહેબ તમે આ લેક્ચર સિરીઝને કન્ટિન્યુઅસ રાખો, તો તમારે લેક્ચરને રિસ્પોન્સ દેવાનો છે. વિડીયોને તમે લાઇક કરી શકો, તમારા મિત્રોને શેર કરી શકો, તો જેથી કરીને અમને એવું મન થાય કે આ લેક્ચર સિરીઝને અમે કન્ટિન્યુઅસ રાખીએ. તો તમારે સરસ અમને ટાઈમ આપવાનો છે અને તમારું જે કિંમતી ઇન્ટરનેટ રહેલું છે એનો ભોગ તમારે દેવાનો છે અમારા માટે, આ લેક્ચરને જોવા માટે. તો તમે એ જો કરશો, સરસ મજાની નોટ બનાવશો, તો તમને પર્યાવરણ વિષય માટે ખૂબ જ ફાયદો થવાનો છે. દોસ્તો, પહેલો લેક્ચર મેં જે લીધો પર્યાવરણ માટે, એમાં મેં તમને વાતાવરણનો અભ્યાસ, જેના ભાગરૂપે ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, ઓઝોન ક્ષરણ, ત્યાર પછી એસિડ વર્ષા, આ બધા કોન્સેપ્ટ મેં તમને ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ રહેલા છે તમને સમજાવ્યા. એના પછી શિવંગભાઈએ પર્યાવરણ વિષયનો એક બીજો લેક્ચર લીધો અને ત્યાર પછી અત્યારે હું જે આ લેક્ચર લઈને આવ્યો છું એમાં પર્યાવરણીય સંમેલનનો અભ્યાસ આપણે સ્ટાર્ટ કરવાનો છે. 2 પાર્ટની અંદર આપણે અભ્યાસ કરશું. આ પાર્ટની અંદર આપણે શું ભણવાના છીએ તો કે સ્ટોકહોમ સંમેલન 1972, સ્ટોકહોમ સંમેલન 1972 પછી પૃથ્વી સંમેલન 1992, જેના ભાગરૂપે UNFCCC શું કહેવાય, કોપ શું કહેવાય, ક્યોટો પ્રોટોકોલ શું કહેવાય, પેરિસ સમજૂતી શું કહેવાય, મરાકેશ સમજૂતી શું કહેવાય, કાર્બન ક્રેડિટ શું કહેવાય, કાર્બન ટ્રેડિંગ શું કહેવાય. ત્યાર પછી આપણે ભણવાના છીએ કે ગ્રીન ટેક્સ શું કહેવાય. તો આ પ્રકારના અતિ મહત્વપૂર્ણ મુદ્દા જે પરીક્ષામાં પૂછાય છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. અને પાર્ટ 2 ની અંદર મોન્ટ્રીયલ, મિનામાટા, ત્યાર પછી સ્ટોકહોમ સંમેલન 2001, બસેલ સંમેલન, તો આ પ્રકારની મહત્વની વિગતો આપણે ભણશું. તો દોસ્તો, સ્ટાર્ટ કરીએ, શરૂઆત કરીએ. એકદમ મસ્ત મજાનો વિષય છે, તમે એટલો વિશ્વાસ રાખો કે પર્યાવરણ વિષય છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. બંધારણ વિષય જે હું ભણાવતો હોઉં છું, બંધારણ વિષય કરતાં પણ મને ઘણીવાર પર્યાવરણ વિષયના મુદ્દાઓ એકદમ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. તો એકદમ સરળતાથી તમારે બસ ભણવાનું, નોટ કરવાનું અને રિવિઝન કરવાનું તો આવડી જશે. કોઈ એવી બાબત નથી કે બહુ અઘરા મુદ્દાઓ ન જ સમજાય, એવી કોઈ બાબત નથી. સૌથી પહેલું સંમેલન આપણે ભણવાનું છે દોસ્તો, એનું નામ છે સ્ટોકહોમ સંમેલન 1972. સ્ટોકહોમ સંમેલન 1972 ની તમામ વિગતો આગળ પીપીટીમાં આપેલી છે, પણ હું તમને મૌલિકતાથી સમજાવું તો સ્ટોકહોમ સંમેલન 1972 એ પર્યાવરણ માટેનું સૌથી પહેલું મોટું સંમેલન માનવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની રચના 1945માં થઈ, એટલે દુનિયાભરના પ્રતિનિધિઓ નિયમિતપણે ભેગા થવા લાગ્યા. પરંતુ એ રાજકીય મુદ્દાઓ હોય એની પર વધારે ચર્ચાઓ કરે, આર્થિક મુદ્દાઓની પર વધારે ચર્ચાઓ કરે. પછી અત્યારે હાલમાં તો તમને ખ્યાલ હશે કે દુનિયાભરના સંમેલનો યોજાય છે, જેમ કે G20 હોય, G7 હોય, ત્યાર પછી યુરોપિયન યુનિયન હોય, આસિયાન હોય, બ્રિક્સ હોય, અલગ અલગ ઘણા બધા સંગઠન અને સંમેલન યોજાય. હવે પર્યાવરણીય મુદ્દાઓ પર સંમેલન થવા જોઈએ. આ પ્રકારે પહેલેથી ગંભીરતા નહોતી, જાગૃતતા નહોતી. 1972 ની અંદર સૌથી પહેલી વાર જ્યારે ભેગા થયા એને કહેવામાં આવ્યું માનવ પર્યાવરણ પરનું સંમેલન, એવી રીતે એને કહેવામાં આવ્યું. હવે આ જે દોસ્તો સંમેલન યોજાય, તો એ સમય દરમિયાન તમારે યાદ રાખવાનું કે એક એવું વર્ષ હોય કે જ્યારે સંમેલનનું આયોજન થાય, પછી અલગ અલગ દેશના પ્રતિનિધિઓ ભાગ લેવા માટે આવે, ત્યાર પછી ત્યાં આગળ કેટલાક દિવસો માટે મિટિંગ્સ કરે, દરેક દેશને મોકો આપવામાં આવે કે તમારા પ્રતિનિધિ કંઈક વાત રજૂ કરે, સ્પીચ આપે.
પોતાનો મુદ્દો રજૂ કરશે અને ત્યાર પછી એક ટાર્ગેટ નક્કી કરે કે હવે આપણે જ્યારે ભેગા થઈએ ત્યાં સુધીમાં આપણે આટલી આટલી બાબતો પર કામગીરી કરવાની છે. તો ઓવરઓલ સારાંશ એવો રહેલો છે કે ઘણીવાર અઠવાડિયા 10 દિવસ માટેનો કાર્યક્રમ હોય, ઘણીવાર 3 કે 4 દિવસ માટે હોય તો ફાંકા ફોજદારીઓ થાય, મોટી મોટી વાતો થાય અને ત્યાર પછી સૌથી છેલ્લો દિવસ હોય જ્યારે ઘોષણાપત્ર હોય એ લઈને બધા ઉભા રહી ગયા હોય, ફોટો પડાવે, ત્યાર પછી છૂટા પડે. તો સ્ટોકહોમ સંમેલન 1972 ની અંદર જે થાય છે એ કયા સમયગાળા દરમિયાન યોજાય છે? તો 5 થી લઈ 16 જૂન 1972 દરમિયાન સંમેલનનું આયોજન થાય છે. હવે આયોજનના ભાગરૂપે સારાંશ શું નીકળે છે, આઉટકમ શું નીકળે છે? તો અલગ અલગ 26 સૂત્રો ઉપર ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યું, 26 સૂત્રીય ઘોષણાપત્ર. ત્યાર પછી 5 જૂનના દિવસે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. એટલા માટે ડિસાઈડ કર્યું કે હવેથી આપણે કામ કરીએ દર વર્ષે 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવા લાગીએ. તો 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે સ્થાપિત થાય છે. તો એક રીતે આપણે એવું કહી શકીએ કે આ જે સંમેલન છે એ સફળ સંમેલન તો ગણવું જોઈએ, કેમ કે 5મી જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત 1973 થી જે કરી 1973 ત્યારથી લગાતાર દર વર્ષે 5મી જૂનને ઉજવવામાં આવે છે અને એ બહાને લોકોમાં અવેરનેસ આવે છે. 1973 થી આ પ્રકારના દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. ત્યાર પછી 2026 ની અંદર 5મી જૂનની જે ઉજવણી થઈ એ કયા શહેરની અંદર ઉજવણી કરવામાં આવી, મતલબ કે હોસ્ટ કન્ટ્રી કયું રહેલું હતું? આમ તો દરેક શહેરમાં દરેક દેશની અંદર ઉજવણી થાય, પણ કોઈ એક શહેર હોય અથવા કોઈ દેશ હોય એને યજમાન કન્ટ્રી તરીકે સ્થાપિત કર્યું, હોસ્ટ કન્ટ્રી. તો આ વખતે 2026 ની અંદર અઝરબૈજાન કરીને એક દેશ રહેલો છે અને એનું એક શહેર રહેલું છે જેનું નામ છે બાકુ. તો બાકુ શહેરની અંદર યજમાની કરવામાં આવી. દર વર્ષે જ્યારે આ પ્રકારના અગત્યના દિવસની ઉજવણી થાય ત્યારે એની થીમ પરીક્ષામાં આપણને પૂછવામાં આવતી હોય. તો આ વખતેની જે દોસ્તો થીમ રહેલી છે એ તમારે યાદ રાખવાનું છે, ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર ફ્યુચર. તો આ વખતેની આ થીમ રહેલી છે. તો દર વર્ષે જ્યારે આ પ્રકારના અગત્યના દિવસની ઉજવણી થાય ત્યારે પછીની પરીક્ષાઓની અંદર એમાં જે થીમ હોય એ પૂછવાની શક્યતા રહેતી હોય છે. ત્યાર પછી દોસ્તો 5મી જૂનની ઉજવણી જે કરવામાં આવે છે એના ભાગરૂપે 2024 ની અંદર નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતેથી એક અભિયાનનો પ્રારંભ કર્યો જેનું નામ રહેલું છે એક પેડ માં કે નામ. એનો અર્થ એ થાય કે આપણા મધરના નામે એક વૃક્ષ ઉગાડવા માટે નરેન્દ્ર મોદી અપીલ કરી. 2025 ની અંદર આ અભિયાનની બીજી આવૃત્તિ સ્ટાર્ટ કરવામાં આવી 2.0 અને એના ભાગરૂપે નેશનલ હાઈવે ઓથોરિટી છે એમણે ડિસાઈડ કર્યું કે જેટલા નેશનલ હાઈવેઝ રહેલા છે એના બંને બાજુના કિનારે વૃક્ષ ઉગાડવામાં આવશે. અને 2026 ની અંદર આની ત્રીજી આવૃત્તિ સ્ટાર્ટ કરવામાં આવી જેના ભાગરૂપે ગુજરાત સરકાર છે એમણે આ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષ મોટી સંખ્યાની અંદર વાવવા માટે સંકલ્પ કર્યો. તો 2024 ની અંદર એક પેડ માં કે નામ કરીને જે અભિયાન સ્ટાર્ટ કર્યું એ આપણને પરીક્ષામાં પૂછાય. ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ. વાત એ રહેલી છે કે 5મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આપણે ઉજવશું. એ સંમેલનની અંદર એક આઉટકમ નીકળ્યું. એ ઉપરાંત બીજું આઉટકમ જે મહત્વપૂર્ણ સાબિત થયું એ શું નીકળ્યું? એક સંસ્થાની રચના કરવામાં આવી જેનું નામ છે UNEP. આમાંથી તમને પરીક્ષાની અંદર વારંવાર સવાલ પૂછાયેલા છે અને પૂછવાની શક્યતા છે. તો UNEP જેનું પૂરું નામ આપણે શું કરી શકીએ? તો પૂરું નામ રહેલું છે યુનાઇટેડ નેશન્સ. વિદ્યાર્થીઓને જ્યારે આ પ્રકારના પૂરા નામ હોય ત્યારે UN નું તો પૂરું નામ આવડે છે, યુનાઇટેડ નેશન્સ એમને ખ્યાલ જ હોય. ત્યાર પછી એન્વાયરમેન્ટ, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, આ એનું પૂરું નામ રહેલું છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. તો અહીંયા શબ્દની અંદર શું આવે છે? તો કે શબ્દની અંદર પ્રોગ્રામ આવે છે, પરંતુ આ કોઈ પ્રોગ્રામ નથી, કાર્યક્રમ નથી, આ એક સંસ્થા રહેલી છે. UNEP ની સ્થાપના ક્યારે થયું માનવામાં આવે છે? તો કે જે સમયે સંમેલનનું આયોજન કર્યું 5 જૂન 1972 એની સ્થાપના માટેની તારીખ ગણવામાં આવે છે. ત્યાર પછી આનું હેડક્વાર્ટર અથવા સચિવાલય કઈ જગ્યાએ આવેલું છે? તો કેન્યાના નૈરોબીની અંદર આનું મુખ્ય મથક આવેલું છે, તો સચિવાલય આપણે ગણી શકીએ. આ એક આંતરરાષ્ટ્રીય મોટી દરજ્જાની એવી સંસ્થા રહેલી છે કે એનું મુખ્ય મથક કોઈ વિકસિત દેશની અંદર નથી.
જનરલી શું થાય કે સ્વિટ્ઝરલેન્ડની અંદર હોય, કાં તો નોર્વેની અંદર હોય, કાં તો અમેરિકાની અંદર હોય, આ પ્રકારના જે વિકસિત દેશ હોય ત્યાં આગળ જનરલી રાખે. પણ આ એક મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે કે જેનું મુખ્ય મથક કોઈ વિકાસશીલ અથવા અલ્પ વિકસિત દેશની અંદર આવેલું હોય. તો કેન્યાનું નેરોબી એ આપણે યાદ રાખીએ. અચ્છા, યુએનઈપી નામની સંસ્થા શું કામગીરી કરે? તો એની મુખ્ય કામગીરી એ છે સાહેબ કે પર્યાવરણીય અલગ અલગ પ્રકારના સંમેલન આયોજિત કરવામાં આવે. પર્યાવરણીય સંમેલનના આયોજન કરવા એની મુખ્ય કામગીરી રહેલી છે. દુનિયાભરના પ્રતિનિધિઓને ભેગા કરવા અને પર્યાવરણીય બાબતો માટે સહમત કરવા એ સહેલી કામગીરી નથી. કોઈની ત્યાં મેરેજ હોય ને તો ઘણીવાર કુટુંબ ભેગું નથી કરી શકતા. એમાં 2-4-5 રિસાઈન પડ્યા હોય. તો અહીંયા આગળ તો અલગ અલગ માનસિકતા ધરાવતા જે શાસકો રહેલા છે એને ભેગા કરવા, પર્યાવરણીય ટાર્ગેટની ઉપર એમને કન્વિન્સ કરવા, આ અઘરી બાબત તો ગણી શકાય. તો યુએનઈપી નામની સંસ્થા અલગ અલગ પ્રકારના સંમેલનના આયોજન કરે પર્યાવરણીય. ત્યાર પછી યુએનઈપી નામની સંસ્થા શું કરે છે? તો કે પર્યાવરણીય પુરસ્કાર આપે છે. જેમણે સરસ કામગીરી કરેલી હોય એમને પુરસ્કાર આપે છે. જેમ કે એમના જાણીતા પુરસ્કારની અંદર એક પુરસ્કાર રહેલો છે ચેમ્પિયન ઓફ અર્થ પુરસ્કાર. ચેમ્પિયન ઓફ અર્થ પુરસ્કાર એ ખૂબ જ જાણીતો પુરસ્કાર રહેલો છે. આ પુરસ્કાર અલગ અલગ 5 પ્રકારની શ્રેણીઓમાં આપવામાં આવે છે. અને તમને એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા એવા વ્યક્તિ છે કે જેમને ચેમ્પિયન ઓફ અર્થ પુરસ્કાર આપવામાં આવ્યો. 2005 થી આ પ્રકારના પુરસ્કારની શરૂઆત થઈ. 2005 થી શરૂઆત કરવામાં આવી અને અત્યાર સુધીમાં ઘણા ભારતીય લોકોને પુરસ્કાર આપવામાં આવ્યા. જેમ કે 2013 ની અંદર એક વ્યક્તિને પુરસ્કાર મળે છે જેનું નામ રહેલું છે વીરભદ્રન રામનાથ. તો વીરભદ્રન રામનાથન કરીને એક વ્યક્તિ છે 2013 ની અંદર. ત્યાર પછી 2016 ની અંદર એક વ્યક્તિ રહેલા છે અફરોઝ કરીને વ્યક્તિ છે, અફરોઝ શાહ કરીને વ્યક્તિ. એમને આ પુરસ્કાર આપવામાં આવ્યો જેમણે મુંબઈની અંદર બીચમાં સાફ સફાઈ માટે છે અભિયાન શરૂ કરેલું, લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પ્રયાસ કર્યો. ત્યાર પછી 2018 ની અંદર એક નરેન્દ્ર મોદીને પુરસ્કાર આપવામાં આવ્યો લીડરશિપ અંતર્ગત. તો નરેન્દ્ર મોદી સરકારે પર્યાવરણીય બાબતો માટે જે અત્યાર સુધીમાં પહેલ કરી, જેમણે પર્યાવરણીય બાબતોને આગળ વધારી, તો એ બદલ લીડરશિપની કેટેગરીમાં એમને પુરસ્કાર આપવામાં આવ્યો. જેમ કે તમને ખ્યાલ હોય તો એમણે એક મિશન લોન્ચ કર્યું છે જેનું નામ છે મિશન લાઈફ. હવે આ જે મિશન લાઈફ કરીને એમણે લોન્ચ કર્યું એ ગ્લોબલ લેવલ ઉપર અત્યારે હાલમાં કાર્યરત છે. લાઈફનું પૂરું નામ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. આનું પૂરું નામ શું થાય? તો આનું પૂરું નામ થાય લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ એનું પૂરું નામ રહેલું છે. મતલબ કે આપણી આખા દિવસ દરમિયાનની દિનચર્યા એ પ્રકારની હોય કે જેથી કરીને આપણે પર્યાવરણ પ્રત્યે કંઈક યોગદાન આપી શકીએ. જેમ કે આપણે કોઈ ઓછી ટૂંકી જગ્યાએ જવાનું હોય, મતલબ બહુ દૂર ન જવાનું, નજીક જવાનું હોય, તો એ સમય દરમિયાન વ્હીકલનો ઉપયોગ ન કરીએ, બિનજરૂરી પંખા શરૂ ન રાખીએ, બિનજરૂરી લાઇટ શરૂ ન રાખીએ. ત્યાર પછી આપણે પ્લાસ્ટિક્સની બેગ્સના બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરીએ, જે સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય એનો ઉપયોગ ન જ કરીએ. તો આપણે આખા દિવસ દરમિયાનની જે દિનચર્યા હોય એ પ્રકારની કંઈક હોય કે જેથી કરીને આપણે પર્યાવરણને નુકસાન ન કરીએ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આપણું આખું એ હોવું જોઈએ આખા દિવસનું કામ. તો હું તમને દોસ્તો એ સમજાવું કે મિશન લાઈફ અંતર્ગત માણસોને કોઈ ડાયરેક્ટલી બેનિફિટ થવી યોજના નથી. આ મિશન રહેલું છે અને લોકોમાં અવેરનેસ આવે એના માટેનું મિશન છે. ત્યાર પછી આપણે આગામી સમયમાં ભણશું કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની રચના થઈ ફ્રાન્સના સહયોગથી. તો નરેન્દ્ર મોદીએ પહેલ કરેલી. ત્યાર પછી પર્યાવરણની બાબતો માટે થઈ એક આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ કરીને એક જૂથ બન્યું છે. તેમાં નરેન્દ્ર મોદી સરકારે પ્રયાસ કર્યો. એટલે નરેન્દ્ર મોદીએ જે લીડરશિપના ભાગરૂપે પહેલા તો સ્વચ્છ ભારત મિશન જે કર્યું ભારતની અંદર 2014 ની અંદર જે લોન્ચ કર્યું એ ખૂબ મોટી ઘટના આપણે ગણી શકીએ. ત્યાર પછી બીજી બાબત એ રહેલી છે કે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે જે અભિયાન શરૂ થયા દેશની અંદર. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને 2018માં નરેન્દ્ર મોદીને ચેમ્પિયન ઓફ અર્થ પુરસ્કાર ઘોષિત કરવામાં. 2018માં જ એક કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ, એમના પુરસ્કાર આપવામાં આવ્યો. ત્યાર પછી 2022 ની અંદર, કેમ કે આ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ સંપૂર્ણ રીતે સોલારથી સંચાલિત છે, સોલાર એનર્જીથી. તો એક પ્રેરણા એમણે આપી. ત્યાં આગળ જેટલી પણ વીજળીની જરૂરિયાત હોય સોલાર પેનલથી ત્યાં આગળ ફૂલફિલ થાય છે. તો સૌથી પહેલું આ પ્રકારનું જે સંપૂર્ણ રીતે સોલાર એનર્જીથી ચાલતું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તો એમને 2018 ની અંદર પુરસ્કાર આપવામાં આવ્યો.
2022 ની અંદર પૂર્ણિમા દેવી બર્મન કરીને વ્યક્તિ છે, પૂર્ણિમા દેવી બર્મન. તો આ વ્યક્તિ આસામની અંદર થઈ ગયા. ત્યાર પછી 2024 ની અંદર એક વ્યક્તિ છે માધવ ગાડગીલ. માધવ ગાડગીલ નામના વ્યક્તિ જે પર્યાવરણવિદ તરીકે એમની ઓળખ રહેલી હતી અને એમણે જે પૂર્વીય ઘાટ પશ્ચિમ ઘાટ કરીને બાયોડાયવર્સિટી માટે જે જાણીતા જૈવ વિવિધતા માટે એમાં પશ્ચિમ ઘાટની અંદર જૈવ વિવિધતા જળવાઈ રહે એના માટે એમણે પ્રયાસ કર્યા. ત્યાર પછી 2025 ની અંદર જેમને એનાઉન્સ કરી અને આપવામાં આવ્યો એ વ્યક્તિનું નામ તમારે યાદ રાખવું પડે. સુપ્રિયા સાહુ કરીને એક વ્યક્તિ રહેલા છે, તમિલનાડુના છે, આઈએસ અધિકારી છે અને એમના જે પ્રયાસ રહેલા છે પર્યાવરણ માટે એમને બિરદાવવા માટે છે ચેમ્પિયન ઓફ અર્થ પુરસ્કારથી એમને સન્માનિત કર્યા. તો દોસ્તો હું તમને એ સમજાવું કે યુએનઈપી નામની સંસ્થા જે ગ્લોબલ 500 પુરસ્કાર આપે, ત્યાર પછી એક સાસાકુવા નામનો પુરસ્કાર આપે, પણ જેમાંથી સૌથી વધારે પરીક્ષામાં તમને સવાલ પૂછાઈ શકે એ આ પુરસ્કાર છે ચેમ્પિયન ઓફ ધી અર્થ પુરસ્કાર. અને બીજું કે યુએનઈપી નામની સંસ્થા છે એ સમજૂતી જે થઈ હોય એનું હેન્ડલિંગ પણ કરે. જેમ કે આગળ જતા આપણે વાત કરશું કે સાઇટ કરીને એક સમજૂતી રહેલી છે જે સંકટગ્રસ્ત પ્રાણીઓ રહેલા હોય, સંકટગ્રસ્ત જે વનસ્પતિ રહેલી હોય અને એને આંતરરાષ્ટ્રીય વ્યાપાર એની પર પ્રતિબંધ મૂકી શકે એના માટે સાઇટ કરીને એક સમજૂતી કરી. તો એનું હેન્ડલિંગ એ યુએનઈપી નામની સંસ્થા કરે છે. તો યુએનઈપી અત્યારે હાલમાં જે પર્યાવરણ ક્ષેત્રમાં એકદમ સક્રિય સંસ્થા, એની સ્થાપના સ્ટોકહોમ સંમેલન 1972 ભાગરૂપે કરવામાં આવી. તો આ 1972 નું જે સ્ટોકહોમ સંમેલન માનવ પર્યાવરણ સંમેલન અને સૌથી પહેલું મોટું સંમેલન એ એકદમ સફળ સંમેલન આપણે ગણી શકીએ. ત્યાર પછી દોસ્તો આપણે વાત કરીએ તો 1992 ની અંદર એક સંમેલન થાય છે જેને પૃથ્વી સંમેલન તરીકે ઓળખવામાં આવે છે, અર્થ સમિટ પૃથ્વી સંમેલન 1992. બ્રાઝિલની અંદર એક શહેર આવેલું છે જેનું નામ રહેલું છે રિયો ડી જેનેરો. આ રિયો ડી જેનેરો કરીને જે શહેર રહેલું છે ત્યાં આગળ આનું આયોજન કરવામાં આવ્યું, એટલા માટે ઘણીવાર રિયો સંમેલન તરીકે પણ ઓળખ મળેલી છે. તો પૃથ્વી સંમેલન અથવા અંગ્રેજીમાં અર્થ સમિટ અથવા એને રિયો સંમેલન તરીકે ઓળખવામાં આવે. હવે આની પહેલા જે સંમેલન માટે ભેગા થયા હતા 1972 ની અંદર છેક ભેગા થયા હતા સ્ટોકહોમ સંમેલન, અને એમાં ભારતના પ્રતિનિધિ હતા ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધીમાં ભાગ લીધેલો. ત્યાર પછી એના જ ભાગરૂપે 1972 ની અંદર જે સંમેલનમાંથી આવ્યા એના જ ભાગરૂપે ભારતની અંદર કેટલાક બદલાવ જોવા મળ્યા. જેમ કે 1972 ની અંદર એક કાયદો પસાર થાય છે જેનું નામ રહેલું છે વન્યજીવ સંરક્ષણ કાનૂન. વન્યજીવ સંરક્ષણ કાનૂન 1972 ની અંદર સરકારે જે પસાર કરાયો, અમલમાં લઈ આવ્યા, તે સ્ટોકહોમ સંમેલનનો એક ભાગ હતો. ત્યાર પછી 1974 ની અંદર ભારત સરકારે એક કાયદો બનાવ્યો જેનું નામ રહેલું છે પાણી કાઉસમાં પ્રદૂષણ નિયંત્રણ ધારો. પ્રદૂષણ નિયંત્રણ ધારો. અને તમને એ પણ ખ્યાલ હશે કે 1974 ના આ કાયદા અંતર્ગત જ ભારતની અંદર એક પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સર્વોચ્ચ કાયદાકીય સંસ્થા બની જેનું નામ છે સીપીસીબી, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તો આ સીપીસીબી ની સ્થાપના 1974 ના કાયદા અંતર્ગત કરવામાં આવી. તો ભારતની અંદર હું તમને એ સમજાવું કે 1972 માં જે સ્ટોકહોમ સંમેલન થયું એના ભાગરૂપે આ પ્રકારના અગત્યના નિર્ણય તો લેવામાં આવ્યા, પણ 1972 પછી છેક 1992 માં આ પ્રકારનું મોટું આયોજન થાય છે જેને પૃથ્વી સંમેલન નામ આપવામાં આવે છે. હવે દોસ્તો 1992 ની અંદર જયારે આ લોકો ભેગા થાય પૃથ્વી સંમેલનમાં તો 20 વર્ષ જતા રહ્યા, અને 1972 માં જે પ્રતિનિધિ ભાગ લીધો એ તો કોઈ હયાત ન હોય, આખી પેઢીઓ ફરી ગઈ હોય. જેમ કે 1972 માં ઇન્દિરા ગાંધી હતા ભારતમાંથી, 1992 માં ઇન્દિરા ગાંધી નહોતા, તો એની જગ્યાએ 1992 માં ભારતના વડાપ્રધાન પીવી નરસિંહ રાવ હતા. હવે 1972 થી છેક 1992 માં ભેગા થઈ 20 વર્ષનો ગેપ હોય તો સૌથી પહેલા તો એ જ વિચાર કરે ત્યાં બધા ભેગા થઈ કે પહેલા તો 1972 માં શું નક્કી થયું હતું એ બધા ચોપડા કાઢો ચલો, ત્યાર પછી થોડું રિવિઝન કરાવી દો, ત્યાર પછી માંડ કંઈક સમાનમાં થાય, ત્યાં બસ સંમેલનનો સમય પૂરો થઈ જાય. આમ ન થાય, મતલબ પર્યાવરણનો વિકાસ આમ ન થાય. 1992 ની અંદર જે પૃથ્વી સંમેલનમાં ભેગા થયા એમાં એવું ડિસાઈડ કરવામાં આવ્યું કે કંઈક નિયમિતપણે ભેગા થઈએ ને તો કંઈક વળે, નિયમિતપણે આપણે જો ભેગા થઈએ તો કંઈક આઉટપુટ નીકળશે. તો આ રીતે 20 વર્ષના ગેપ ન પડવા જોઈએ, નહીંતર માત્ર ફોર્માલિટી થશે ભેગા થવાની. આ ખૂબ જ સફળ સંમેલન આપણે ગણવું જોઈએ. હવે એના આઉટકમ શું રહેલા છે તો કે એક તો 27 સૂત્રીય ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું. આ લોકો જયારે ભેગા થાય ને ત્યારે ઘોષણાપત્ર ખૂબ મોટા મોટા હોય, મતલબ નીચે શું સકડાશ ક્યાં ભોગવીએ એટલે મોટી મોટી વાતો તો કરી નાખશે.
ત્યાર પછી એજન્ડા 21 ઉપર ચર્ચાઓ કરવામાં આવી. એજન્ડા 21 નો અર્થ એ થાય કે 21મી સદી શરૂ થાય છે. 1992 જ્યારે ભેગા છે ત્યારે એ લોકોએ શું કીધું કે હવે ટૂંક સમયમાં 21મી સદી શરૂ થાય છે. તો એના માટે થઈ અને આપણે પર્યાવરણને કેમ જાળવી શકીએ એના પર વિચાર કરીએ. ત્યાર પછી ટકાઉ વિકાસના કોન્સેપ્ટ ઉપર સૌથી પહેલી વાર વિચારણા કરવામાં આવી. ટકાઉ વિકાસને બીજા શબ્દમાં આપણે શું કહીએ તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપણે બોલીએ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો અર્થ એ થાય, ટકાઉ વિકાસનો અર્થ એ થાય કે આપણે એવી રીતે પર્યાવરણીય સંસાધનનો ઉપયોગ કરીએ કે જેથી કરીને આગળની પેઢીને આપણે એ જ અવસ્થામાં આપી શકીએ જે અવસ્થામાં આપણને મળેલું હતું. આપણે એમાં કોઈ ખરાબી ન કરીએ, આપણે એમાં કોઈ બગાડ ન કરીએ, આપણે એમાં કોઈ નુકસાન ન કરીએ. જેમ કે કોઈ શહેરની અંદર તળાવ આવેલું હોય તો અત્યારે હાલમાં જેટલા શહેરીજનો વસવાટ કરતા હોય એની ફરજ છે કે જે અવસ્થામાં એને તળાવ મળ્યું એ અવસ્થામાં આગળની પેઢીને મળે, નહીં કે તળાવનું પાણી સૂકવી મારે, નહીં કે તળાવની આસપાસમાં જે બાયોડાયવર્સિટી હોય એને કોઈક રીતે એ નુકસાન કરે, નહીં કે તળાવની અંદર કેમિકલ વાળો ગંદો કચરો નાખે. આપણને જે વારસામાં ખેતરવાડી મળ્યું હોય, ઉપરની પેઢીમાંથી મળ્યું હોય, તો જેને મળે એની જવાબદારી શું બને કે એ જ અવસ્થામાં આગળની પેઢીને આપે. વારસો એને જ કહેવાય. વારસો કોને કહેવાય કે જે અવસ્થામાં તમને મળ્યું એ અવસ્થામાં તમે આગળની પેઢીને આપી દો. તો પર્યાવરણીય બાબતોમાં સંસાધનનો મિસયુઝ ન કરીએ, સંસાધનની અંદર કોઈ નુકસાન ન કરીએ. તો જે અવસ્થામાં જંગલ આપણને મળ્યું એ અવસ્થામાં આગળની પેઢીને દઈએ, જે અવસ્થામાં પાણીના સંસાધન આપણને મળ્યા એ જ અવસ્થામાં આગળની પેઢીને આપણી, જે અવસ્થામાં હવા આપણને મળી છે એને પ્રદૂષિત ન કરીએ અને એ જ ક્વોલિટી વાળી હવા આપણે આગળની પેઢીને દઈએ. આને કહેવાય ટકાઉ વિકાસ. તો વિનાશ ન થવો જોઈએ. વિકાસ ઇટ્સ ઓકે, એને ઉદ્યોગ તમે લઈ આવો, વાહનો લઈ આવો, પણ એનાથી વિનાશ ન થવો જોઈએ. તો આને ટકાઉ વિકાસ આપણે કહી શકીએ. ત્યાર પછી પૃથ્વી સંમેલનની અંદર એવું કહેવામાં આવ્યું કે આપણે 3 પ્રકારની બાબતો માટે નિયમિતપણે ભેગા થવું જોઈએ. અને 3 બાબત કઈ રહેલી છે? તો એક બાબત રહેલી છે કે ગ્લોબલ વોર્મિંગને આપણે કેમ ઘટાડી શકીએ. ગ્લોબલ વોર્મિંગને કેમ ઘટાડી શકીએ. ત્યાર પછી બીજી બાબત એ છે કે રણીકરણને આપણે કેમ ઘટાડી શકીએ. અને ત્યાર પછી આપણે જૈવ વિવિધતાને કેમ ટકાવી શકીએ. જૈવ વિવિધતા. આ 3 પ્રકારની બાબત માટે આપણે નિયમિતપણે ભેગા થઈએ. આ પ્રકારે ડિસાઈડ કરવામાં આવ્યું. અને આ જે 3 પ્રકારની બાબત માટે નિયમિતપણે ભેગા થઈએ ને દોસ્તો, આને સિસ્ટર કન્વેન્શન એવી રીતે નામ આપવામાં આવ્યું. સિસ્ટર કન્વેન્શન. કે હવે આપણે જે ભેગા થશું એ નિયમિતપણે ભેગા થશું. 20-20 વર્ષના ગેપ આપણે નહીં પાડી દઈએ, નિયમિતપણે વર્ષે 2 વર્ષે તો એટલીસ્ટ ભેગા થઈ જઈએ. તો ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે આપણે સ્પેશિયલી ચર્ચા કરીશું. આપણે એવી રીતે નહીં કરીએ કે ભેગા થયા અને આપણે એક સાથે બધી જ પ્રકારની ચર્ચાઓ કરીએ. થોડી વાર ગ્લોબલ વોર્મિંગની ચર્ચા કરીએ, થોડી વાર રણીકરણ માટે ચર્ચા કરીએ, થોડી વાર જૈવ વિવિધતા માટે, તો એમાં કોઈ જ થાય. એની કરતાં વધુ બેટર એ છે કે આપણે ભેગા થયા તો માત્ર ને માત્ર ગ્રીનહાઉસ ગેસીસ ઉપર ચર્ચા કરશું, ગ્લોબલ વોર્મિંગ ઉપર ચર્ચા કરશું. આપણે ભેગા થયા તો માત્ર રણ વિસ્તારને આગળ વધતો કેમ અટકાવી શકાય એના માટે જ ભેગા થશું. અને આપણે ભેગા થયા તો આપણે માત્ર જૈવ વિવિધતા ઉપર ચર્ચાઓ કરશું. તો 3 અલગ અલગ કેટેગરી પાડી કે એના માટે આપણે અલગ અલગ મીટિંગ્સ કરશું. આ 1992ની વાત છે. 1992માં ડિસાઈડ કર્યું. કન્વેન્શનનો મતલબ શું થાય? તો કન્વેન્શનનો મતલબ થાય સમજૂતી અથવા સંધિ. એ તમારે યાદ રાખવાનું કે આ પ્રકારના શબ્દ આપણે હવે અવારનવાર આવશે. કન્વેન્શન, તો કન્વેન્શન એનો મતલબ થાય સમજૂતી અથવા સંધિ. એ રીતે આપણે યાદ રાખવાનું. અચ્છા, ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે આપણે જે ભેગા થઈએ એના માટે એક માળખું તૈયાર કરવામાં આવશે. એને નામ આપવામાં આવ્યું UNFCCC. એવી રીતે નામ આપ્યું, UNFCCC. હવે આનું નામ પરીક્ષાની અંદર તમને જો પૂછાય તેનું પૂરું નામ તમારે યાદ રાખવાનું, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક ઓન કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. તો ફરી એકવાર, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, આ એનું પૂરું નામ છે. ત્યાર પછી રણીકરણને અટકાવવા માટે આપણે ભેગા થઈએ તો યુનાઇટેડ નેશન્સ કોમ્બેન્ટ, મતલબ યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન કોમ્બેન્ટ ડેઝર્ટિફિકેશન. ત્યારબાદ જૈવ વિવિધતા માટે આપણે ભેગા થઈએ તો યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી, UNCBD. તો આ 3 પ્રકારના જે ટૂંકા શબ્દ રહેલા છે એ તમારે યાદ રાખવા પડશે. સૌથી પહેલા ગ્લોબલ વોર્મિંગની અસરને ઘટાડવા માટે જે ભેગા થઈએ, વૈશ્વિક તાપમાનને ઘટાડવા માટે ભેગા થઈએ તો એના માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું જેનું નામ આપ્યું UNFCCC, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. UNCCD એનું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન. અને UNCBD એનો મતલબ થાય યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી.
ત્રણેય બાબત માટે ભેગા થશું તો એને જે કહેવામાં આવ્યું એને શું કહેવામાં આવ્યું? સિસ્ટર કન્વેન્શન એવી રીતે નામ આપવામાં આવ્યું. હવે દોસ્તો આપણે વાત કરીએ કે સૌથી પહેલા જે ગ્લોબલ વોર્મિંગ માટે થઈ અને ભેગા થાય એને ઘટાડવા માટે એને શું નામ આપ્યું? યુનાઇટેડ નેશન્સ. ત્યાર પછી UNFCCC. તો એનું પૂરું નામ એકવાર લખી દઉં, યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન, કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. આ પૂરું નામ ભારે ભરખમ રહેલું છે. પરીક્ષાની અંદર સૌથી લાંબુ નામ હોય એ લગભગ UNFCCC હશે. અને બીજું કે આ પ્રકારના સવાલ કદાચ પરીક્ષાની અંદર પૂછાય તો તરત 4 ઓપ્શનમાંથી આપણને ખ્યાલ તો આવી જાય. ભલે તમને એક્ઝેક્ટ ગોખાય નહીં તો કાંઈ નહીં, પણ તરત ખ્યાલ તો આવી જાય વચ્ચે વચ્ચે રિવિઝન કર્યું હોય એટલે. તો યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્કનો મતલબ થાય એક માળખું. ત્યાર પછી કન્વેન્શનનો મતલબ થાય સમજૂતી અથવા સંધિ. અને કોના ઉપર છે? તો કે ક્લાઇમેટ ચેન્જ, જેનો મતલબ થાય આબોહવા પરિવર્તન. તો આબોહવા પરિવર્તન માટે થઈ અને એક જે માળખું તૈયાર કર્યું એના ઉપર સમજૂતી કરવા માટે જે ભેગા થાય ને UNFCCC તરીકે ઓળખવામાં આવે. 1992 થી આ પ્રકારની વાત વહેતી કરી કે આપણે સ્પેશિયલી આ ઉદ્દેશથી ભેગા થઈએ. અલગ અલગ દેશોને કીધું કે તમે હસ્તાક્ષર કર્યો અને ત્યાર પછી 21 માર્ચ 1994 ના દિવસે આની ઉપર અમલીકરણની પ્રક્રિયા શરૂ કરી. તો 1992 ની અંદર આ વાતને વહેતી કરી, ત્યાર પછી 1994 ની અંદર આનો અમલ કર્યો અને ત્યાર પછી નક્કી કર્યું કે જેટલા દેશોએ આની અંદર સાઇન કરી કે હા આપણે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે સહમત થશું, ભેગા થશું, ચર્ચા કરશું અને પ્રયાસ કરશું. તો જે આની અંદર હસ્તાક્ષર કરતા ગયા એને પાર્ટી એવી રીતે નામ આપ્યું. અને ત્યાર પછી 1995 થી નિયમિતપણે આની મીટિંગ યોજવાની શરૂઆત થઈ. દર વર્ષે આની મીટિંગ યોજાય અને જે મીટિંગ યોજાય એને નામ આપે કોપ. આ કોપ નો મતલબ શું થાય? તો કોપ નો મતલબ થાય કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એવી રીતે એને નામ આપ્યું. તો પાર્ટીનો મતલબ શું થાય? તો પાર્ટી એટલે બર્થડે વાળી પાર્ટી નહીં, પાર્ટી એટલે જેમણે હસ્તાક્ષર કર્યા એ દેશ. અને કોન્ફરન્સનો મતલબ થાય મીટિંગ માટે ભેગા થાય એમ. તો જ્યારે આપણે બોલીએ કોપ એનો મતલબ થાય કોન્ફરન્સ ઓફ પાર્ટી. તો આની સૌથી પહેલી જે મીટિંગ થઈ COP1 એ 1995 માં થઈ અને બર્લિન શહેરની અંદર આની મીટિંગ કરવામાં આવી. તો જર્મનીના બર્લિન શહેરમાં સૌથી પહેલી વાર મીટિંગ થઈ. 1996 માં જે બીજી વાર મીટિંગ થઈ એને શું નામ આપે? તો કે COP2. તો કોન્ફરન્સ ઓફ પાર્ટી અને મીટિંગ બીજી. અને એ મીટિંગ કઈ જગ્યાએ થાય છે? તો કે જેનીવા શહેરની અંદર થાય છે, સ્વિટ્ઝરલેન્ડના. પરંતુ દોસ્તો આ જે બે મીટિંગ થઈ એની અંદર ખાસ કોઈ આઉટપુટ ના આવ્યું, એમાં ખાલી માત્ર સમાનમાં છે. બધી તૈયારીઓ કરી. જે વાંચવા માટે ઘણા વિદ્યાર્થીઓ નથી તૈયારી કરતા. સૌથી પહેલા ઓછાડ હોય ખંખેરે, મમરાનો ડબ્બો બાજુ મૂકે, ત્યાર પછી મોબાઈલ ફોન હોય એને ચાર્જિંગમાં મૂકે, પાણીની બોટલ લઈ આવે, પછી ઊંધી કરીને ચેક કરે કે લીકેજ તો નથી. મતલબ ત્યાર પછી એ વાંચવાની જેવી શરૂઆત કરે એમ ઓશિકા આગળ ગોઠવી નાખે, 2-3 ઓશિકા હોય. ત્યાર પછી એની પર ગ્રંથ મૂકેલો હોય અને પછી એને એમ થાય કે ના હવે મારે છે ને સૌથી પહેલા 2 મિનિટ 5 મિનિટ રીલ્સ જોઈ નાખું ને તો મૂડ સારો થઈ જાય ને પછી વાંચું. એ 5 મિનિટની રીલ્સ ક્યારે અડધી કલાક સુધી જોવાય જાય ખ્યાલ ન રહે. તો પહેલી જે 2 મીટિંગ રહેલી હતી એમાં તો માત્ર તૈયારી જ થઈ. અને દોસ્તો બીજી વાત જે હું તમને અગત્યની કરું એમ, ઘણા વિદ્યાર્થીઓ મને મળતા હોય, ઓફલાઈનમાં બેચ કરતા હોય, પછી ઓફિસની અંદર મળતા હોય. એવરેજ તમે આખા દિવસમાં જુઓ તો 2 થી 3 વિદ્યાર્થીઓ મને મળતા હોય. કોઈને કોઈ શૈક્ષણિક બાબતની રજૂઆત હોય અથવા કંઈક ને કંઈક એમને પ્રશ્ન હોય. તો મને એવું કહેતા હોય કે સાહેબ હું 7 થી 8 કલાક વાંચું. પણ એ 7 થી 8 કલાક જે વાંચતા હોય એમાં હું જ્યારે આગળ એમને પૂછું, વધારે વિગત જાણવું, ત્યારે મને ખ્યાલ આવે કે એમાં કોન્સન્ટ્રેશન એટલું હોતું નથી. 7-8 કલાક સુધી જ વાંચે પછી મને એવું કહેતા હોય કે મારે સાહેબ ટેસ્ટની અંદર માર્ક્સ બરોબર નથી આવતા. પછી એમાં ડિટેલમાં આગળ જતા એને પૂછપરછ કરું. હવે વાંચવું એ કઈ રીતે હોય, એ આખી પ્રક્રિયા શું હોય, રીડિંગની આખી પ્રક્રિયા શું હોય હું તમને સમજાવું. કે જ્યારે આપણે રીડિંગ કરવા માટે બેઠીએ તો એ સમય દરમિયાન આપણી સાથે મોબાઈલ ન હોવો જોઈએ. પહેલી વસ્તુ, મોબાઈલની અંદર ફાયદાઓ ઘણા બધા રહેલા છે, પણ એમાં ડિસ્ટ્રેક્શન્સના ઘણા બધા કારણો પણ રહેલા છે. ઘણા એવું કહેતા હોય કે હું જ્યારે વાંચતો હોય ને ત્યારે સાથે ગૂગલિંગ કરું, પણ એ સમય દરમિયાન તું જ્યારે વાંચે ત્યારે ગૂગલિંગ કરવાની જરૂરિયાત નથી. એક ચોક્કસ સમય ફાળવી શકીએ કે જ્યારે વાંચતી વખતે આપણને ડાઉટ લાગે, કન્ફ્યુઝન લાગે, કોઈ પ્રશ્ન હોય તો એ સમય દરમિયાન નોટ કરી લો નોટબુકમાં. અને આખા દિવસ દરમિયાન અડધી-પોણી કલાકનો સમય ફાળવ્યો હોય કે એ સમય દરમિયાન આપણે તમામ ડાઉટને સોલ્વ કરી નાખીએ. પણ વાંચતી વખતે જો મોબાઈલ સાથે હોય તો એમાં નોટિફિકેશન પછી ઓન હોય, અલગ અલગ દુનિયાભરની એપ્લિકેશન મોબાઈલમાં હોય આપણે.
ટંગ કરીને જે અવાજ આવે ત્યાર પછી વળી પાછું જોવાનું મન થાય, વળી પાછું એના માધ્યમથી એમ મન થઈ જાય કે એકવાર આંદોલનની અપડેટ લઈ લઉં કે રાહુલ ગાંધી કઈ જગ્યાએ ગયા, ત્યાર પછી કોકરોચ જનતા પાર્ટીના કાર્યકર કઈ જગ્યાએ ગયા, પોલીસ વાળાએ કોને કોને માર્યા, ત્યાર પછી વળી પાછું મન થાય કે એક્સ ઉપર શું લખ્યું છે, ત્યાર પછી વોટ્સએપની અંદર સ્ટેટસ ખાલી એકવાર જોઈ લઉં, ત્યાર પછી એ મોબાઈલ મૂકે, વળી પાછા એ ભાઈબંધ દોસ્તની સાથે વાતચીત કરે. મતલબ કે વાંચવાની આ કોઈ ઢંગ કે કોઈ રીત નથી. સમજો, રીડિંગનો મતલબ એ થાય કે તમે અને માત્ર રીડિંગ, આ બે જ વસ્તુ હોવું જોઈએ. ન મોબાઈલ હોય, ન ભાઈબંધ દોસ્તની સાથે વાતચીત હોય, ન એક્સ્ટ્રા કોઈ હાર્ડવર કામ થતા હોય. ઘણીવાર રીડિંગ એવી રીતે થાય કે નાસ્તો એક બાજુ શરૂ હોય, એક બાજુ રીડિંગ શરૂ હોય, એક બાજુ ટીવી શરૂ હોય, એક બાજુ મેઇન હોલની અંદર એ વાંચતો હોય. તો રીડિંગ એટલે એકદમ કોન્સન્ટ્રેશન સાથે, ઘડિયાળ લઈ અને લક્ષ્યાંક સાથે કે હું વાંચવા માટે બેઠો કે બેઠી, તો કલાક પછી કે 1.5 કલાક પછી મારે ઊભા થવાનું, ત્યાં સુધી ઊભા થવા નથી, અને ત્યાં સુધીમાં આટલા પેજીસ સુધી પહોંચી ગયેલો હશે. કેટલાક જીકેની બુક લઈને વાંચતા હોય અને તમે 2-2.5 કલાક પછી જુઓ તો એ જ પેજ ઉપર હોય, કેમ કે વાંચતો હોય અને ત્યાર પછી વિચારોમાં કંઈક ખોવાઈ ગયું હોય. ઘણીવાર એ કંઈક ને કંઈક આમ ચકડા કરતા હોય, કંઈક લીટા કરતા હોય, એના વિચાર બીજા કંઈક ચાલતા હોય, પછી 2 કલાક, 2.5 કલાક, 3 કલાક પછી પેજ ત્યાંનું ત્યાં જ હોય. આ પ્રકારે 8-10 કલાક વાંચશો તો પરિણામ નહીં મળે. પણ ટાર્ગેટ લઈને તમે બેઠા છો ને કે મારે 1.5-2 કલાકમાં અહીં સુધી પહોંચી જવું, તો તમને એક્સ્ટ્રા વિચાર નહીં આવે, તમને સતત એ ટાર્ગેટ યાદ આવે, અને ટાર્ગેટ નક્કી કર્યા પછી પાછું ફરી નહીં જવાનું. વટ વચનને વેર જેવું હોવું જોઈએ, મિલિટરી ડિસિપ્લિન હોવી જોઈએ કે ના ભાઈ આ વાંચવું મતલબ વાંચવું, આ પૂરું કરવું મતલબ પૂરું કરવું. તો દોસ્તો અહીંયા આગળ તમને એ સમજાવું કે પહેલી જે 2 મીટિંગ થઈ ને માત્ર સમાનમાં છે, અને 1997 ની અંદર જે ત્રીજી મીટિંગ થઈ એ ખૂબ જ મહત્વપૂર્ણ મીટિંગ સાબિત થઈ. અને COP3 ની મીટિંગ થઈ છે જાપાનના શહેર ક્યોટોની અંદર, જેને ક્યોટો પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્યોટો ખરા કે કયા શહેરની અંદર મીટિંગ થઈ? તો કે ક્યોટો શહેરની અંદર મીટિંગ થાય છે, તો ક્યોટો પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે. આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રોટોકોલ રહેલું છે. દોસ્તો આ જે ક્યોટો પ્રોટોકોલ છે એ સ્પેશિયલી કઈ બાબત માટે યોજવામાં આવ્યું એ સવાલ પરીક્ષાને પૂછવામાં આવે છે. ક્યોટો સંમેલન 1997. 1997 જે ભેગા થયા એ કેટલામી મીટિંગ હતી? તો કે ત્રીજી મીટિંગ રહેલી હતી. હવે ક્યોટો સંમેલન 1997 જે બધા ભેગા થયા એ ડિસેમ્બર મહિનો રહેલો હતો, ડિસેમ્બર 1997. અને જે દેશો આવેલા હતા એમણે ત્યાં આગળ જે સંમેલનમાં હસ્તાક્ષર કર્યા એ તારીખ રહેલી હતી 11 ડિસેમ્બર 1997. અને ત્યાર પછી અલગ અલગ દેશની સરકાર પોતાની સંસદને પૂછે, ત્યાં આગળ મંજૂરી લે, અને એ બધો જે સમય લાગે એના કારણે આમાં અમલનું વર્ષ આવે છે 2005. તો અમલ થાય છે 2005 ની અંદર. ભારત આ ક્યોટો પ્રોટોકોલમાં સામેલ થાય છે 2002 ની અંદર. તો અહીંયા આગળ ક્યોટો પ્રોટોકોલ પરીક્ષાની દ્રષ્ટિએ જે મહત્વપૂર્ણ છે, એટલા માટે કયા વર્ષે હસ્તાક્ષર થયા, કયા વર્ષે અમલ થયો, ભારત આમાં કયા વર્ષે સામેલ થાય છે, આ જે વર્ષ નામ મેં લખ્યા, વર્ષ જે લખ્યા એ તમારે યાદ રાખવાના. ક્યોટો પ્રોટોકોલ સ્પેશિયલી ગ્લોબલ વોર્મિંગ કેમ ઘટાડી શકાય એના ઉપર આયોજિત હતું. અને આ આયોજનની અંદર સૌથી વધારે જવાબદારી મૂકવામાં આવી વિકસિત દેશ ઉપર. વિકસિત દેશની ઉપર સૌથી વધારે જવાબદારી મૂકી કે તમારા કારણે નલાયકો, તમારા કારણે તમારા પાપ વધી ગયા છે દુનિયાની અંદર, અને એના કારણે વિકાસશીલ દેશને વિકસિત દેશો ભોગવી રહ્યા છે. એ સમય દરમિયાન દોસ્તો વિકસિત દેશોને કહેવામાં આવ્યું કે તમે કાર્બનનું ઉત્સર્જન ઘટાડો, કેમ કે તમે જે ઔદ્યોગિકરણ કર્યું એના કારણે બાકીના દેશોએ ગ્લોબલ વોર્મિંગની અસર ભોગવવી પડે છે. એટલે તમારે શું કરવું પડશે? બાકીના દેશોને મદદ કરવી પડશે, નાણાકીય મદદ કરવી પડશે. તો વિકસિત દેશો માટે ટાર્ગેટ ડિસાઇડ કરવામાં આવ્યા કે કાર્બન ઉત્સર્જન તમારે ઘટાડવાનું. પણ વિકસિત દેશોનું કહેવાનું એમ હતું કે અચાનક અમે નહીં ઘટાડી શકીએ ને. અચાનક મતલબ તમે જે ટાર્ગેટ આપો એમ થોડી થઈ શકે. કંઈક ફેઝ વાઇઝ તમે ટાર્ગેટ આપો તો કામ થઈ શકે. તો ફેઝ બનાવવામાં આવ્યા કે સૌથી પહેલા 2008 થી લઈ અને 2012 સુધીમાં આ મુજબ તમારે કાર્બન ઉત્સર્જન ઘટાડવું, અને બીજો એક ફેઝ તૈયાર કર્યો 2013 થી લઈને 2020 સુધીનો. તો 2 તબક્કાની અંદર ટાર્ગેટ્સ આપવામાં આવ્યા. પણ યાદ રાખો કે ક્યોટો પ્રોટોકોલની અંદર જે જવાબદારી આપી એ વિકસિત દેશને આપવામાં આવી. વિકસિત દેશ ઉપર સૌથી વધારે ફોકસ કરવામાં આવ્યું. જે વિકાસશીલ દેશ હતા, અલ્પ વિકસિત દેશ હતા, એ ક્યોટો પ્રોટોકોલની અંદર જ્યારે મીટિંગ માટે ભાગ લેવા જાય ત્યારે એકદમ મતલબ છાતી કાઢીને બેઠા હોય, કેમ કે ખબર હતી કે એની ઉપર ઠીકરા ફૂટવાના નથી. અને જે વિકસિત દેશના પ્રતિનિધિ આવે એને સૌ કોઈ ટાર્ગેટ કરે કે તમારા કારણે આ બધા લોકો ભોગવી રહ્યા છે એમ કરીને. ત્યાર પછી ક્યોટો પ્રોટોકોલ અંતર્ગત જે ટાર્ગેટ આપ્યા 2 ફેઝમાં, મતલબ આ સમજી શકાય કે જ્યારે કોઈ વ્યક્તિ માનો કે સવારે 9 વાગે જાગતો હોય,
અને અચાનક કહેવામાં આવે કે તારે કાલથી 5 વાગે જાગવાનું, તો પેલો ના પાડશે, ભાઈ તમે કીધું હોલ્ડરમાં આંગળી નાખી દો, પણ આ રહેવા દો, 5 વાગે નહીં જાય. તમે કીધું પેલા 8:45 વાગે જાગવું, પછી 8:30 વાગે, ધીમે ધીમે રહેતા રહેતા આપણે ટાર્ગેટ સુધી પહોંચી. તો 2 ફેઝની અંદર ટાર્ગેટ આપ્યા. ત્યાર પછી ક્યોટો પ્રોટોકોલ એ બાબત માટે પણ જાણીતું છે કે સૌથી પહેલી વાર કાર્બન ક્રેડિટ નો કોન્સેપ્ટ ત્યાં આગળ ચર્ચામાં લેવામાં આવ્યો. કાર્બન ક્રેડિટ. જોકે આ બધી બાબતો જ્યારે ભેગા થાય ત્યારે માત્ર ઇન્ટ્રોડક્શન હોય, હળવી ફૂલ ચર્ચા હોય, ધીમે ધીમે રહેતા રહેતા જેમ જેમ ભેગા થાય એમ વધુ વધુ ડેવલપ થતું જાય. તો કાર્બન ક્રેડિટને સૌથી પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું ક્યોટો પ્રોટોકોલમાં. ત્યાર પછી દોસ્તો 2001 ની અંદર જ્યારે કોપની મીટિંગ થાય છે 2001માં, તો એ કોપની કેટલા મીટિંગ હોય તમે સમજો. 1995, 96, 97, 98, 99, 2000 અને 2001 એટલે 7મી મીટિંગ હોય. તો કોપ 7 અને કઈ જગ્યાએ, તો કે મરાકેશ શહેરની અંદર આની મીટિંગ કરવામાં આવી કોપ 7ની. અને એ સમય દરમિયાન આ કાર્બન ક્રેડિટ ઉપર વધારે ડિટેલમાં ચર્ચાઓ થઈ અને એના માટેના નિયમો બનાવવામાં આવ્યા. તો હું તમને લગ્યા જ પહેલા એ પણ સમજાવી દઉં કે કાર્બન ક્રેડિટ કહેવાય શું. એક કાર્બન ક્રેડિટ એનો અર્થ શું થશે, તો કે એક કાર્બન ક્રેડિટ જેને આપણે સીસી લખી દઈએ, એનો મતલબ થાય 1 ટન કાર્બન ઉત્સર્જન બદલ, 1 ટન કાર્બન ઉત્સર્જન બદલ જે આપવામાં આવે એને કાર્બન ક્રેડિટ કહેવામાં આવે. તો આ સવાલ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલો કે એક કાર્બન ક્રેડિટનો અર્થ શું થાય, તો કે 1 ટન કાર્બન ઉત્સર્જનની બદલામાં જે આપવામાં આવે એને એક કાર્બન ક્રેડિટ કહેવામાં આવે. હવે અહીંયા આગળ ટનનો મતલબ થાય 1000 કિલોગ્રામ. બીજું કે એક બાજુ ઉદ્યોગ રહેલા છે અને આ જે ઉદ્યોગ હોય એને મર્યાદા આપેલી હોય, ઉદ્યોગને એક લક્ષ્યાંક મતલબ એક એને ટાઈમ એક એને લાઈન આપેલી હોય કે આનાથી વધારે પ્રદૂષણ ન થવું જોઈએ, આનાથી વધારે કાર્બન ઉત્સર્જન ન થવું જોઈએ. તો ત્યાં આગળ ઇન્સ્પેક્શન આવે અને એની અંદર જો માલુમ પડે કે તમારે જે ફેક્ટરી, જે કારખાનું, તમારે જે મશીન ચાલી રહ્યા છે, તમારી જે આ એક્ટિવિટી છે, કેમિકલ પ્રોસિજર છે, એના કારણે કાર્બનનું ઉત્સર્જન ઓર વધી રહ્યું છે, જે એક લિમિટ રહેલી હતી એની કરતા વધી રહ્યું છે, તો એ ફેક્ટરી હોય કે કારખાનું હોય, કાં તો એને એનું લાયસન્સ રદ કરી નાખે, એને બહુ મસ્ત મોટી પેનલ્ટી આપી દે, આ પ્રકારની ઘટનાઓ થાય. તો એક બાજુ ઉદ્યોગ છે જે કાર્બનનું ઉત્સર્જન કરે છે. હવે બીજી બાજુ શું કરવામાં આવ્યું કે અમુક એનજીઓ હોય, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનો, એને પ્રોત્સાહન આપવામાં આવ્યું કે તમે વનીકરણ કરો, તમે વૃક્ષને વાવો અને ત્યાર પછી એને મોટા કરો. તો એક બાજુ એનજીઓ કામ કરે છે, એક સરસ કામ કરે છે, બે બાજુ બેલેન્સ થાય છે. પણ આ જે એનજીઓ રહેલી છે એને કંઈક મોટિવેશન તો જોઈએ. તો એનજીઓ વાળા શું કરે કે વનીકરણ કરે, ત્યાર પછી જે ઓથોરિટી ડિસાઇડ થયેલી હોય એને એપ્લાય કરે કે અમે વનીકરણ કર્યું, અમે વૃક્ષને ઉગાડ્યા, તમે જોઈ લો, અને અમે જે વૃક્ષ ઉગાડ્યા એના કારણે થઈને પર્યાવરણને કેટલો ફાયદો થયો. એક બાજુ ઉદ્યોગમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે, કાર્બન ઉત્સર્જન થાય છે, અને બીજી બાજુ અમે વનીકરણ કર્યું તો બેલેન્સ થઈ ગયું. તો અમને કંઈક તો ફાયદો કરો. તો આવી જે એનજીઓ હોય ને એને કાર્બન ક્રેડિટ આપવામાં આવે. કાર્બન ક્રેડિટ કે તમે સરસ કામગીરી કરી અને તમે જે કામગીરી કરી એના કારણે આટલા ટન કાર્બન ઉત્સર્જન બચશે અથવા તો તમે એને બેલેન્સ કરશો. તો એક બાજુ એનજીઓ વાળા સરસ કામગીરી કરે એને કાર્બન ક્રેડિટ મળે છે. હવે એક બાજુ ઉદ્યોગ વાળા શું કરે છે, કાર્બનનું ઉત્સર્જન કરે છે. હવે અહીં આગળ ઇન્સ્પેક્શન આવ્યું, ત્યાં આગળ માલુમ પડ્યું કે તમને લિમિટ આપી હતી 1 ટન કાર્બન ઉત્સર્જન થાય ત્યાં સુધી કોઈ વાંધો નથી, 1 ટન કાર્બન ઉત્સર્જન થાય ત્યાં સુધી. પણ તમને આજે અમે ઇન્સ્પેક્ટ કર્યું એના આધારે અમને ખ્યાલ આવ્યો કે તમારા ઉદ્યોગમાંથી 2 ટન કાર્બન ઉત્સર્જન થાય છે. તો તમારી જે લિમિટ હતી એની કરતા 1 ટન કાર્બન ઉત્સર્જન વધી ગયું. તો હવે ઉદ્યોગ વાળા સીધો ફોન કોને કરશે, એનજીઓ વાળાને. એનજીઓ વાળાને કહેશે કે તમારી પાસે કાર્બન ક્રેડિટ પડી છે તો અમને આપી દો, અમારે 1 ટન કાર્બન ઉત્સર્જન ઓર વધી ગયું છે તો અમારે કાર્બન ક્રેડિટની જરૂરિયાત છે. તો એનજીઓ વાળા તરત કહેશે કે કાર્બન ક્રેડિટ તો પડી છે પણ એમને મફતમાં નહીં, પૈસા લાવો, પૈસા લાવો. તો અહીંથી ત્યાં પૈસા આપશે, અહીંથી કાર્બન ક્રેડિટ આપશે. એટલા માટે આનો ઉદ્યોગ ચાલ્યા કરશે, અહીંથી પૈસા મળશે તો એનજીઓ વાળા કામ કર્યા કરશે. તો એક બાજુ બેલેન્સ થાય છે, એક બાજુ થપાટ નાખે છે, એક બાજુ ગાલને પંપાળે છે. તો ઘણી વાર નથી હોતું માતા પિતા હોય એમાંથી કોઈ એક બાળકને ખીજાતા હોય અને બીજું જે હોય ને એ બાળકને પંપાળતું હોય. તો બે એક સાથે ખીજાય ને તો બાળક છે ને નક્સલવાદી પડી જાય, નક્સલવાદી. તો અહીંયા આગળ એક બાજુ ઉદ્યોગ વાળા પર્યાવરણને થપાટ નાખે અને એનજીઓ વાળા બીજા ગાલથી પંપાળે. તો એનજીઓ વાળા સામાજિક જે કામ કરતા હોય, જે વનીકરણ કરતા હોય એને કાર્બન ક્રેડિટ મળે અને એ કાર્બન ક્રેડિટ કોને વેચી શકાય, ઉદ્યોગ વાળાને. અને ઉદ્યોગ વાળાનું કામ થાય, એનજીઓનું કામ થાય. તો કાર્બન ક્રેડિટનો જે કોન્સેપ્ટ છે સૌથી પહેલી વાર ક્યોટો પ્રોટોકોલમાં ઇન્ટ્રોડ્યુસ થાય છે. ત્યાર પછી મરાકેશ સંમેલનની અંદર એમાં વિશેષ રીતે નિયમો બને છે. ત્યાર પછી એક બીજી બાબત રહેલી છે, જે કાર્બન ક્રેડિટ વેચવાની જે ઘટના છે ને કાર્બન ટ્રેડિંગ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી એક રહેલું છે જેને કહેવાય ગ્રીન ટેક્સ.
દોસ્તો આ ગ્રીન ટેક્સ નો મતલબ શું થાય? એક બીજું રહેલું છે કાર્બન ટેક્સ. તો જ્યારે કોઈ કારખાના કે ઉદ્યોગ ચાલતા હોય અને એમાંથી કાર્બનનું ઉત્સર્જન થતું હોય તો સરકારે એવા મશીન, એવી જે કેમિકલ પ્રક્રિયા હોય તો એના માટે પહેલેથી ટેક્સ લગાડી દે. એને કાર્બન ટેક્સ કહેવામાં આવે કે જે ઉદ્યોગની અંદર કાર્બનનું ઉત્સર્જન થવાનું હોય એની પર જે ટેક્સ લગાડીને કાર્બન ટેક્સ કહેવાય. ગ્રીન ટેક્સનો મતલબ એ થાય કે જે પ્રદૂષણ ફેલાવતા એકમ હોય એની ઉપર અગાઉથી જે ટેક્સ લગાડી દેવો મને ગ્રીન ટેક્સ કહેવાય. જેમ કે આપણે પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડી ચલાવીએ એમાંથી ઓબ્વિયસ છે પ્રદૂષણ થવાનું છે તો અગાઉથી એની ઉપર ગ્રીન ટેક્સ લાગી જાય. પછી કોઈ મશીન બનાવે છે એ મશીનનો ઉપયોગ થવાથી મતલબ પર્યાવરણને નુકસાન થવાનું છે તો એની પર ગ્રીન ટેક્સ પહેલેથી લાગી જાય છે. અહીંયા જે એકેડેમી ચાલે ને એની પર ગ્રીન ટેક્સ ન આવે કેમ કે એક પણ પ્રવૃત્તિ એવી નથી જેમાંથી પ્રદૂષણ થતું હોય. ઘણા એવું કહે કે સાહેબ એસી ચાલે પણ એસી પ્રદૂષણની એવી રીતે વ્યાખ્યા ન આવે કે ગ્રીન ટેક્સ લગાડવું પડે. કોઈ કારખાના, ઉદ્યોગ, વાહનો આ બધી બાબતને લાગુ પડે. તો કાર્બન ટેક્સ એટલે જે મશીનમાંથી કાર્બન ડાયોક્સાઇડ અથવા કાર્બનનું ઉત્સર્જન થવાનું હોય એની પર લાગે. ગ્રીન ટેક્સનો મતલબ થાય કે જેનાથી પ્રદૂષણ ફેલાય, પ્રદૂષણ ફેલાતા એકમ હોય, મશીન હોય એની ઉપર લાગે. ચાલો ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ કે ક્યોટો પ્રોટોકોલ 2005 થી અમલમાં આવ્યો. 1997 મૂળ રીતે હસ્તાક્ષર થયા. અમેરિકાએ સૌથી પહેલા હસ્તાક્ષર કર્યા પણ અમલમાંથી એ છટકી ગયો છે કેમ કે અમેરિકાને ખ્યાલ છે ત્યાં આગળ બહુ બધી મોટી માત્રાની અંદર ઉદ્યોગને વધારે વિકસ્યું છે. એટલે હવે અમેરિકાના રાષ્ટ્રપતિને ખ્યાલ છે કે જ્યારે આની મિટિંગમાં જશે તો 5 માણસોને પૂછશે કે કા તમે શું કર્યું, તમે કઈ રીતે આ કાર્બન ઉત્સર્જન ઘટાડશો. તો અમેરિકાએ એનો અમલ કર્યો નથી. અમેરિકામાં શરૂઆતમાં હસ્તાક્ષર કર્યું પરંતુ આગળ જતા સહમત નથી થયું. ત્યાર પછી આગળ જતા પેરિસ સમજૂતી થાય છે. આજે પેરિસ સમજૂતી થાય છે 2015 ની અંદર. પેરિસ સમજૂતી 2015 થાય છે. તો ફ્રાન્સનું શહેર છે પેરિસ, ત્યાં આગળ ભેગા થયા અને એ સમય દરમિયાન જે કોપની મિટિંગ થયેલી હતી એ COP 21 તરીકે ઓળખવામાં આવે છે, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 21. તો 1995 જે શરૂઆત થઈ, 95, 96, 97, 98, 99, 2000 એવી રીતે તમે ગણતા જાઓ તો 2015 સુધીમાં 21મી મિટિંગ થાય. આ પેરિસ સમજૂતીને કહેવામાં આવ્યું કે ક્યોટો પ્રોટોકોલ જે રહેલો હતો, ક્યોટો સમજૂતી, આનો બીજો નવો અવતાર રહેલો છે. ક્યોટો સમજૂતી એનો બીજો અવતાર. એ સમય દરમિયાન એવું કીધું કે ચલો હવે ક્યોટો પ્રોટોકોલના જે ટાર્ગેટ છે એને તમે અપગ્રેડ કરી નાખો, બીજું વર્ઝન લઈ આવો, જેને પેરિસ સમજૂતી નામ આપ્યું. આની ખાસિયત એ રહેલી છે કે આમાં માત્ર ને માત્ર વિકસિત દેશ છે એને જ નહીં પરંતુ જે વિકાસશીલ દેશ રહેલા હોય એને પણ જવાબદારી સોંપવામાં આવી. તો ક્યોટો પ્રોટોકોલમાં માત્ર ને માત્ર કોની પર ઠીકરું ફોડ્યું તો વિકસિત દેશ, અને ત્યાર પછી વિકાસશીલ દેશ છે એને એ સમય દરમિયાન બાકાત રાખ્યા હતા. આ વખતે કહેવામાં આવ્યું કે વિકાસશીલ દેશ છે એમાં ઉદ્યોગને વગેરે ડેવલપ તો થવા લાગ્યું છે તો બંનેની જવાબદારી રહેશે. ટૂંકમાં એક લાકડીએ બધાને હાંકવા એની કરતા એક કામ કરો કે જે દેશ વધારે જવાબદાર હોય એને વધારે તમે જવાબદારી સોંપો, જે દેશ ઓછો જવાબદાર ઓછી જવાબદારી. તો આમાં સામૂહિક રીતે જવાબદારી સોંપવામાં આવી, આ એની ખાસિયત છે. ત્યાર પછી વિકસિત દેશને કહેવામાં આવ્યું કે તમારે કેટલીક સામાજિક જવાબદારી તો બનાવો. બસ તમે જે ઉદ્યોગ ધંધાને બધું કર્યું, ધુમાડો જે બહાર કાઢ્યા ગોટાને ગોટા, અને ત્યાર પછી તમારા કારણે આ બધા અલ્પ વિકસિત દેશો હેરાન થાય છે ગ્લોબલ વોર્મિંગમાં, એને ભોગવવું પડે છે. તો એક કામ કરો, એ બધા દેશની અંદર તમે કંઈક રોકાણ કરો, સોલાર એનર્જી માટે, વિન્ડ એનર્જી માટે તમે કંઈક ને કંઈક રોકાણ કરો. તો પેરિસ સમજૂતીમાં કીધું કે $100 અબજ ભંડોળ ઊભું કરીને વિકસિત દેશો આ બધા દેશોને મદદ કરશે. હજી એમાંથી કોઈ ભંડોળ આપ્યું નથી, માત્ર મોટી વાત રહેલી છે. ઘણી વાર નથી કોઈ કાર્યક્રમ થાય ત્યારે કોઈક લખાવતું લખો રામ ભરોસે ₹51,000, પછી બીજે દિવસે શોધો ન હતું કોણ બોલો વાળો. તો વિકસિત દેશોને આ વખતે ટાર્ગેટ આપ્યો પેરિસ સમજૂતીમાં $100 અબજ તમારે ભંડોળ ભેગું કરવાનું, અને અલ્પ વિકસિત દેશ હોય, વિકાસશીલ દેશ હોય એમાં આ પ્રકારના કોઈ એનર્જી માટેના પ્રોજેક્ટ હોય એમાં તમારે રોકાણ કરવાનું. ચલો ત્યાર પછી દોસ્તો પેરિસ સમજૂતી અંતર્ગત એવું કીધું કે આપણે 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ટેમ્પરેચરને ઘટાડીએ અને શક્ય હોય તો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી આપણે સ્થિર કરી દઈએ. તો ટાર્ગેટ યાદ રાખો કે જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ અંતર્ગત વૈશ્વિક તાપમાન જે વધી રહ્યું છે એને 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડીએ અને શક્ય હોય ત્યાં સુધી 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડી સ્થિર કરી દઈએ, પછી ત્યાંથી વધે નહીં એવો પ્રયાસ કરીએ. તો પેરિસ સમજૂતી અંતર્ગત એક અન્ય ટાર્ગેટ એ પણ રાખ્યો કે 2030 સુધીમાં 33% થી લઈને 35% સુધી કાર્બન ઉત્સર્જન આપણે ઘટાડી દઈએ. અને એ જ રીતે ભારત સરકારે એક ટાર્ગેટ આપ્યો છે કે 2070 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જન. જો કે તમને ખ્યાલ હશે કે
સરકારે એવી જાહેરાત કરી કે 2028 પછીથી દિલ્હીમાં પેટ્રોલથી ચાલતી ગાડીઓના રજીસ્ટ્રેશન નહીં થાય. ત્યાર પછી 2035 પછીથી યુરોપની અંદર એવી જાહેરાત થઈ છે કે પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ ઉત્પાદન નહીં કરવામાં આવે. આપણા જે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી છે, મિનિસ્ટર છે નીતિન ગડકરી, એમણે પણ કીધું છે કે આગામી સમયે હવે પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ નહીં હોય. એટલે ઓટોમોબાઈલ સેક્ટરની જે ગાડીઓ વાળા હોય, જે મતલબ ચલાવતા હોય, તો એમણે આ હવે ચેતી જવાનું છે અને નવી જે ટેકનોલોજી વાળી ગાડીઓ છે એ બનાવવાની છે. જેમ કે તમને ખ્યાલ હોય તો હાઇડ્રોજનથી ચાલતી જે ટ્રેન હોય એનું ભારતની અંદર સફળ પરીક્ષણ થયું. હાઇડ્રોજનથી ચાલતી બસ હોય એનું સફળ પરીક્ષણ થયું. ટૂંક સમયની અંદર, આગામી સમયની અંદર ઇલેક્ટ્રિક ગાડીઓની સંખ્યા ઓર વધશે. હાઇડ્રોજનથી ચાલતી ગાડીઓ દેખાશે, સીએનજી વાળી ગાડીઓ તો ઓલરેડી આપણને દેખાય છે. તો આગામી સમયની અંદર ખરેખર હવે જે જીવા જેવો સમય છે ને દોસ્તો, એ 2070 માં એમ કહે છે કાર્બન ઉત્સર્જન શૂન્ય હશે. તો હવે જીવા જેવો સમય ધીમે ધીમે આવશે. એક રીતે પ્રદૂષણ આપણને નહીં દેખાય. ત્યાર પછી વસ્તી પ્રમાણસર નિયંત્રિત થઈ ગયેલી હશે. ત્યાર પછી આપણને બહુ ઘોંઘાટ નહીં સંભળાય. પછી નવી નવી ટેકનોલોજી વાળા સાધનો આવશે કે જેનાથી આપણને પર્યાવરણની દ્રષ્ટિએ વધુ ફાયદો થાય એવી નવી ટેકનોલોજી આવશે. જોકે સમયની સાથે ચેલેન્જીસ, પ્રશ્નો એ પણ સાથે આવતું જ હોય છે, પણ પર્યાવરણની દ્રષ્ટિએ કેટલાક ફાયદાઓ તો આપણને દેખાશે. તો અહીંયા આગળ દોસ્તો હું તમને સમજાવું કે ક્યોટો પ્રોટોકોલ એનો જે નવો ઉતાર કર્યો એ પેરિસ સમજૂતી. તો આ પ્રકારે કોપના આયોજન થયા કરે છે દર વર્ષે. કોપનું આયોજન UNFCCC માટે એટલે કે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે દર વર્ષે થાય છે. એમ કરતા કરતા COP31 જે 2026 ની અંદર આયોજન થશે એ એન્ટાલિયા શહેરની અંદર થવાનું છે. એન્ટાલિયા, એ ટાલિયા નથી, એન્ટાલિયા છે. 2026 ની અંદર એન્ટાલિયાની અંદર COP31 નું આયોજન થશે. આની પહેલા જે થયેલું હતું 2025 ની અંદર એ બ્રાઝિલના શહેર બેલેમ ની અંદર થયેલું હતું. તો તમને લેટેસ્ટ જે હોય ને એ પરીક્ષાઓની અંદર પૂછવામાં આવી શકે. તો દોસ્તો આ આપણે જે ચર્ચાઓ કરી એ UNFCCC માટેની ચર્ચાઓ કરી અને PPT માં આ તમામ પ્રકારની વિગતો આપણે લખેલી છે. શરૂઆતની અંદર આ જે UNFCCC છે એમના વિશેની વાત રહેલી છે, જે તમને હું દેખાડી દઉં. ચલો, આ રિયો પૃથ્વી શિખર સંમેલન 1992, જેના ભાગરૂપે સૌથી પહેલી જે વિગત આપણે આપેલી છે એ છે UNFCCC. તો એના વિશે જેટલી પણ આપણે ચર્ચાઓ કરી એ રહેલું છે. ત્યાર પછી અહીંયા આગળ અત્યાર સુધીમાં જે સૌથી છેલ્લા કોપ થયા એ આ શરૂઆતના 3 જે કોપના આયોજન થયા એના નામ લખેલા છે. ક્યોટો પ્રોટોકોલ વિશે આપણે તમામ માહિતી લખેલી છે. ત્યાર પછી પેરિસ સમજૂતીનો અહીંયા આગળ સારાંશ આપેલો છે. ત્યાર પછી પેરિસ સમજૂતી અંતર્ગત જે ટાર્ગેટ રહેલા છે એ વિગત અહીંયા આગળ લખી દીધેલી છે. કાર્બન ક્રેડિટ શું કહેવાય જેની ચર્ચા આપણે કરી ચૂકીએ એના વિશેની વિગત લખેલી છે. કાર્બન ટેક્સ શું કહેવાય, ગ્રીન ટેક્સ શું કહેવાય, આ તમામ પ્રકારની વિગત આપણે લખી દીધેલી છે. તો મેં તમને અત્યાર સુધીમાં જે સ્ટોકહોમ સંમેલન 1972 ભણાવ્યું, પછી પૃથ્વી સંમેલન 1992 ભણાવ્યું, એની વિગત અહીંયા PPT માં ઓલરેડી લખેલી છે. પણ મૌલિકતાથી તમને એટલા માટે ભણાવું તમને વધારે વિગતો સમજમાં આવે. હવે તમે યાદ કરો કે 1992 ની અંદર જે સિસ્ટર કન્વેન્શનની વાત હતી એમાં 3 પ્રકારના કન્વેન્શન, એક UNFCCC, ત્યાર પછી એક રણીકરણને અટકાવવા માટે થઈ અને સંમેલન થશે, જેને શું નામ આપેલું તો કે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન કોમ્બેટ ડેઝર્ટિફિકેશન. તો ડેઝર્ટિફિકેશનનો મતલબ થાય રણીકરણ. રણીકરણને અટકાવવા માટે થઈ અને નિયમિતપણે આપણે મીટિંગ કરીએ તો એને કોપનું આયોજન કહેવામાં આવે. કોપનો મતલબ થાય કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. તો રણ પ્રદેશને આગળ વધતો કેમ અટકાવી શકાય એના માટે થઈ 1992 ની અંદર જે ચર્ચાઓ થઈ એના ભાગરૂપે દર વર્ષે મીટિંગ શરૂઆતમાં કરતા. સૌથી પહેલું જે આયોજન કરવામાં આવ્યું દોસ્તો એ 1997 માં સૌથી પહેલું આયોજન કરવામાં આવ્યું આ પ્રકારનું. તો UNCCD એના માટે સૌથી પહેલું આયોજન થાય છે 1997 માં, યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન કોમ્બેટ ડેઝર્ટિફિકેશન. તો એમાં સૌથી પહેલું આયોજન 1997 માં કરવામાં આવ્યું COP1. અને એનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું તો કે રોમ શહેરની અંદર આનું આયોજન કરવામાં આવ્યું. તો ઇટલીના રોમ શહેરમાં. તમને ખ્યાલ હશે કે ભારત હમણાં ઇટલી સાથે સંબંધ સુધરી રહ્યા છે. તો ત્યાં જે મેલોડી ચોકલેટ આપી ત્યારથી સંબંધ ઓર સુધરી રહ્યા છે. તો રોમની અંદર સૌથી પહેલી વાર મિટિંગનું આયોજન થાય છે. પછી 1998 માં COP2, પછી 1999 માં COP3, એવી રીતે. પણ 2000 પછીથી જે આના માટે આયોજન થાય છે દર 2 વર્ષે થાય છે. તો શરૂઆતમાં દર વર્ષે આયોજન હતું અને ત્યાર પછી અત્યારે હાલમાં દર 2 વર્ષે આનું આયોજન કરવામાં આવે છે.
યાદ રાખો કે ગ્લોબલ વોર્મિંગ માટે જે ભેગા થાય છે અને એના માટે જે કોપ થાય છે એ દર વર્ષે કરે છે. એક કોરોના વખતે 2020 ની અંદર નહોતું કર્યું, એની સિવાય દર વર્ષે આયોજન કર્યા. પણ જે ડેઝર્ટિફિકેશન રણ પ્રદેશને આગળ વધતો અટકાવવા માટે વિચારણા માટે જે ભેગા થાય કોપનું આયોજન કરે એ શરૂઆતમાં દર વર્ષે હતું. 2000 ની સાલ પછી દર 2 વર્ષે થાય. એટલે સૌથી છેલ્લે જે કોપનું આયોજન થયું એ COP 16 અને COP 16 નું જે આયોજન થયું 2024 આયોજન થાય છે. હવે જે આયોજન થશે એ COP 17 હશે અને 2026 આયોજન થશે. તો રણ પ્રદેશને કેમ આગળ વધતો અટકાવી શકાય એના માટે 2026 ની અંદર મોંગોલિયા અને મોંગોલિયાનું એક શહેર રહેલું છે જેનું નામ છે ઉલ્લન બાતાર કરીને એક શહેર રહેલું છે, ત્યાં આગળ એનું આયોજન થશે. તો લેટેસ્ટ કઈ જગ્યાએ આયોજન થશે એ પરીક્ષાની અંદર આપણને પૂછાઈ શકે. રણ પ્રદેશને આગળ વધતો અટકાવવા માટે ભારતની અંદર 2019 ની અંદર નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવેલું હતું કોપનું. ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ કે રણ પ્રદેશને આગળ વધતો અટકાવવા માટે થઈ અને આફ્રિકાની અંદર એક સરસ મજાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેને ધ ગ્રેટ ગ્રીન વોલ એવી રીતે નામ આપેલું છે. ધ ગ્રેટ ગ્રીન વોલ હમણાં પીપીટીમાં તમને હું દેખાડી દઉં. આફ્રિકા ખંડની અંદર દોસ્તો, આફ્રિકા ખંડની અંદર સેનેગલ નામનો એક દેશ છે, સેનેગલ, ત્યારથી લઈ અને છેક જીબુટી નામનો દેશ રહેલો છે. આ બંને છેડા રહેલા છે, એક છેડો અહીંયા આગળ, બીજો છેડો અહીંયા આગળ, એમ કરીને બંને જ છેડા રહેલા છે અને એની વચ્ચે 11 જેટલા દેશ આવે છે. તો 11 દેશમાંથી પસાર થયા પ્રોજેક્ટ રહેલો છે ધ ગ્રેટ ગ્રીન વોલ એમ કરીને. અને એની પાછળનો ઉદ્દેશ્ય રહેલો છે કે ત્યાં આગળ જે સલાયાના આખા રણ વિસ્તાર રહેલા છે તો એ રણ વિસ્તારની અંદર વનીકરણના માધ્યમથી આપણે એને આગળ વધતું કેમ અટકાવી શકીએ. કેમ કે રણ વિસ્તારને આગળ વધતું અટકાવવા માટે લગાતાર તમે વન વાવી દો, વન ઉગાડી દો ત્યાં આગળ, મતલબ કે શરૂ કરી દો ઝાડને વગેરેને ઉજેરવાનું, તો એનાથી રણ પ્રદેશને આગળ વધતું અટકાવવામાં ઘણી મદદ મળે. તો એ જે આખી ગ્રીન વોલ ઊભી કરવામાં આવે છે, ગ્રીન વોલનો મતલબ એ ન થાય કે દિવાલ બનાવીને લીલો કલર કરી નાખે, પણ આમ લગાતાર લાઈનની અંદર વૈજ્ઞાનિક ઢબે તમે વનીકરણ કરી દો તો એનાથી રણ વિસ્તારને આગળ વધતો અટકાવી શકાય. તો એમાંથી પ્રેરણા લઈ ભારતની અંદર અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ. અને આના ભાગરૂપે અરવલ્લીની રેન્જ જે સૌથી જૂની એક પર્વતમાળા છે ઘેડ આકારની અંદર, તો અરવલ્લીની રેન્જની અંદર વનીકરણ કરવાનું છે, જેના માટે 4 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ જોડાયેલા છે. ગુજરાત છે, રાજસ્થાન છે, ત્યાર પછી એક હરિયાણા છે અને ત્યાર પછી દિલ્હી રહેલું છે. અને યાદ રાખો તમે કે ગુજરાતની અંદર પોરબંદરથી આ પ્રોજેક્ટની શરૂઆત થાય છે. ભલે પોરબંદર એ અરવલ્લી રેન્જમાં નથી આવતું, મહેસાણાની અંદર જે તારંગા હિલ સ્ટેશન છે, હિલ પ્રદેશ છે, ત્યાંથી અરવલ્લીની આખી રેન્જ શરૂ થાય. પણ પોરબંદરથી ગ્રીન વોલ ઊભી કરવામાં આવશે, વનીકરણ કરવામાં આવશે, છેક દિલ્હી સુધી, પાણીપત સુધી આ લંબાવવામાં આવશે. તેમાં શું કહે છે કે અરવલ્લીની જે આખી રેન્જ આવેલી હોય ને દોસ્તો, અરવલ્લીની રેન્જ, તો એની આસપાસની અંદર 5 કિલોમીટરની રેડિયસમાં 5 કિલોમીટરની રેડિયસમાં તમારે વન ઊભું કરવાનું. અને આ પ્રકાર લંબાઈ ક્યાં સુધી, તો કે 1400 કિલોમીટર સુધી. તો આફ્રિકાની અંદર ધ ગ્રેટ ગ્રીન વોલ રહેલું છે, એમાંથી પ્રેરણા લઈ અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ શરૂ કર્યો. અહીંયા આગળ તો દોસ્તો 8000 કિલોમીટરની આખી રેન્જ રહેલી છે, 8000 કિલોમીટર. અહીંયા તો 1400 કિલોમીટર છે. ત્યાર પછી આ પ્રોજેક્ટ 2023 ની અંદર લોન્ચ કરવામાં આવ્યો, 2023 ની અંદર. અને 25 માર્ચ 2023 ના દિવસે આ પ્રોજેક્ટ લોન્ચ થાય છે. જો મને ભૂલાતું ન હોય તો હમણાં આપણે કન્ફર્મ કરી લઈએ. પણ અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ એના લઈને સવાલ પરીક્ષાની અંદર આવી શકે. તો અહીંયા આગળ હું તમને નકશાની ફોટાની અંદર જો દેખાડી દઉં તો તમને વધારે સરળતા રહેશે. અહીંયા આગળ રહેલું છે ધ ગ્રેટ ગ્રીન વોલ, જેની અંદર આફ્રિકા ખંડ છે અને જોબીટી થી શરૂ કરી અને છેક સેનેગલ સુધી. અને એમાંથી પ્રેરણા લઈ અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ જે પોરબંદર થી શરૂ થઈને છેક દિલ્હી સુધી. તો અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ છે એમાંથી સવાલ આપણને પૂછાઈ શકે. 25 માર્ચ 2023 ના દિવસથી એની શરૂઆત થઈ, તો એ તારીખ એકદમ કન્ફર્મ રહેલી છે. તો 25 માર્ચ 2023 ના દિવસથી આનું લોન્ચિંગ કરવામાં આવ્યું. ચાલો ત્યાર પછી આપણે દોસ્તો વાત કરીએ કે સિસ્ટર કન્વેન્શનમાં હવે જે ત્રીજી બાબત રહેલી છે એ કઈ છે. તો ત્રીજી બાબત રહેલી છે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી, UNCBD. આની સૌથી પહેલી મીટિંગ ક્યારે કરવામાં આવી, તો દોસ્તો આની સૌથી પહેલી મીટિંગ જે રહી ને એ 1994 માં કરવામાં આવી, COP 1.
તો અગેન UNFCCC એક રણ વિસ્તારને આગળ વધતા અટકાવવા માટે અને જૈવ વિવિધતા માટે 3 પ્રકારની બાબત માટે નિયમિત ભેગા થવાનું. UNFCCC માટે થઈ અને 1995 માં સૌથી પહેલી મીટિંગ, રણ વિસ્તારને આગળ વધતો અટકાવવા માટે 1997 માં પહેલી મીટિંગ અને જૈવ વિવિધતા માટે 1994 માં સૌથી પહેલી મીટિંગ કરી. અને ત્યાર પછી શરૂઆતમાં આની મીટિંગ દર વર્ષે થતી, પણ અત્યારે હાલમાં દર 2 વર્ષે મીટિંગ થાય છે, દર 2 વર્ષે. અને ત્યાર પછી તમારે યાદ રાખવાનું કે અત્યાર સુધીમાં COP16 ના આયોજન થઈ ચૂક્યા. હવે જે 2026 માં આયોજન થશે COP17, અને આ વખતે આયોજન કઈ જગ્યાએ આ લોકો કરવાના છે? તો આર્મેનિયાની અંદર આનું આયોજન થવાનું છે. તો લેટેસ્ટ 2026 ની અંદર કઈ કઈ જગ્યાએ આયોજન થશે? તો UNFCCC માટે એન્ટાલિયા, ત્યાર પછી રણ વિસ્તારને અટકાવવા માટે મોંગોલિયાની અંદર ઉલન બાતાર અને જૈવ વિવિધતા માટે આર્મેનિયાની અંદર 2026 માં મીટિંગ થવાની છે. દર 2 વર્ષે મીટિંગ થાય. 2012 ની અંદર ભારતમાં હૈદરાબાદ ખાતે આની મીટિંગ કરવામાં આવેલી હતી. તો આટલી વિગત તમારે દોસ્તો યાદ રાખવાની કે જૈવ વિવિધતાને કેમ આપણે જાળવી શકીએ એના માટે જે અલગ અલગ પ્રકારના ટાર્ગેટ્સ નક્કી કરે વગેરે એના માટે જે ભેગા થઈ COP જ કહેવાય, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ કહેવાય. અને આ વખતે લેટેસ્ટ 2026 ની અંદર આર્મેનિયા, આની અગાઉ ભારતની અંદર એકવાર આની મીટિંગ થયેલી હૈદરાબાદમાં એની યજમાની કરવામાં આવેલી હતી. તો દોસ્તો આજે આપણે આજના લેક્ચરની અંદર ચર્ચાઓ કરી એ શેના વિશે ચર્ચા કરીશું કે સ્ટોકહોમ સંમેલન 1972, પૃથ્વી સંમેલન 1992 અને એના ભાગરૂપે જે સિસ્ટર કન્વેન્શન્સ કર્યા અને એના ભાગરૂપે બહુ બધી વિગત મેળવી. ક્યોટો પ્રોટોકોલ, પેરિસ સમજૂતી, કાર્બન ક્રેડિટ, ત્યાર પછી UNCBD, UNCCD, આ પ્રકારની વિગતોની ચર્ચાઓ આપણે કરી જે તમને પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. હવે આપણે જ્યારે ભેગા થશું ત્યારે પાર્ટ 2 સાથે ભેગા થશું, જેમાં સ્ટોકહોમ સંમેલન 2001, મિનામાટા સંમેલન, મોન્ટ્રીયલ સમજૂતી, ત્યાર પછી બસેલ સમજૂતી, આ પ્રકારની સમજૂતી સાથે ભેગા થશું. તમે મને કોમેન્ટની અંદર લેક્ચર વિશે રિસ્પોન્સ આપી શકશો. ફરી આપણે ભેગા થઈએ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.